રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. એનટીપીસી અને ગ્રુપ ડીની સિરીઝ આપણે જે ચાલુ કરી છે શોર્ટ વિડીયોના માધ્યમથી સરસ મજાના નાના નાના કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ. એક એક માર્ક જે છે એને આપણે મેળવી રહીએ, એ પણ શોર્ટ ટ્રીકથી માત્ર 10 સેકન્ડની અંદર કરી શકાય એવો જ એક દાખલો જોઈ રહ્યા છે જે આ દરેક શિફ્ટની અંદર પૂછાયો છે અને હજુ ગ્રુપ ડી એનટીપીસી અંડર ગ્રેજ્યુએશનમાં પૂછાશે. રકમ વાંચીએ, સમજીએ, 1 સેકન્ડની અંદર જવાબ દઈ શકાય મિત્રો. વાંચો. વર્તુળમાં એક જીવા દ્વારા, એટલે આપણે એક વર્તુળ બનાવી નાખીએ. આ કોઈ એક વર્તુળ છે, આ વર્તુળની અંદર એમ કહે છે એક જીવા દ્વારા, તો હું એક જીવા બનાવી દઉં. આ વર્તુળની જીવા છે. કેન્દ્ર પર બનેલ કોણ, એટલે આપણે આ વર્તુળનું એક કેન્દ્ર છે, એના ઉપર આ બનેલો એક કોણ છે, એને આપણે એક ખૂણો બનાવી દીધો. ઓકે, કોણ જે છે એ 80 અંશનો છે. આ કોણ છે એ 80 અંશનો છે. તે જ જીવા દ્વારા વર્તુળના પરિઘ, આ વર્તુળનો પરિઘ કહેવાશે, અને એ જ જીવા દ્વારા આ વર્તુળના પરિઘ ઉપર બનતો કોણ, એટલે અહીંયા ખૂણો બને છે, એ કેટલાનો હોય. એક સરસ મજાની થિયરી છે મિત્રો કે આ જે કોણ છે એ પરિઘ પર બનતા કોણનો ડબલ હોય. એટલે આ 80 હોય તો આ 40 હોય. આ ખૂણો જેટલાનો હોય એટલા આ ડબલ હોય, એટલે આ ખૂણો જે છે એ 40 અંશનો થશે. ઇન શોર્ટ થિયરી શું કહે છે કે વર્તુળના કેન્દ્ર પર કોઈ જીવા દ્વારા બનતો કોણ એ જ જીવાથી વર્તુળની પરિઘ ઉપર બનતા કોણનો ડબલ હોય. આ ડબલ હોય, આ 1 હોય તો આ 2 હોય. આટલો જ કોન્સેપ્ટ. અને આનો દાખલો જે છે પૂછાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અચૂકથી કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં.